दाऊदी बोहरा समाज के कब्रिस्तान पर अवैध प्रवृत्तियां करने का आरोप। समाज के अग्रणी अशरफ बादशाह ने लगाए गंभीर आरोप। सूरत शहर के सालाबतपुरा इलाके में बादशाह की बाड़ी के नाम से दाऊदी बोहरा समाज का एक कब्रिस्तान है, लेकिन इस कब्रिस्तान में दफन विधि करने के बजाय कई तरह की अवैध प्रवृत्तियां किए जाने के गंभीर आरोप समाज के एक अग्रणी ने लगाए हैं। अशरफ बादशाह ने कहा कि दाऊदी बोहरा समाज में जब किसी भी व्यक्ति की मृत्यु होती है तो इस कब्रिस्तान में उसकी दफन विधि की जाती है और इसी मकसद से कब्रिस्तान के लिए यह जगह दी गई है। अशरफ बादशाह ने आरोप लगाया कि कब्रिस्तान में पिछले काफी समय से दफन विधि करने की प्रक्रिया को बंद कर दिया गया है। उसके बदले में कत्ल खाने के लिए इसका उपयोग किया जाता है। अवैध रूप से अतिक्रमण किया गया है। इतना ही नहीं, अवैध रूप से बिल्डिंग भी बनाई गई है। इस प्रकार से कब्रिस्तान का उपयोग कुछ लोग अपने आर्थिक फायदे के लिए गैर कानूनी तरीके से कर रहे हैं। समाज के लोगों को गुमराह भी किया जा रहा है और कब्रिस्तान का नामो निशान मिटाने की कोशिश की जा रही है। अशरफ बादशाह का कहना था कि वर्तमान में डीपीटी यानी दाऊदी प्रॉपर्टी ट्रस्ट द्वारा कब्रिस्तान का संचालन किया जा रहा है। मेरी समाज के लोगों से अपील है कि कब्रिस्तान को बचाने और उसमें हो रही अवैध प्रवृत्तियों को रोकने के लिए आगे आए। मोहम्मद भाई बादशाह क्या समाज मांथी आओ છો? દાઉદી ઓરા સમાજમાંથી। શું કઈ જગ્યા છે આ જગ્યા છે રુસ્તમપરા રાવણતાર। આ કબ્રસ્તાનનું નામ છે સુબાન બાદશાહની વારી। કયા બાબતે અહીંયા જમા થયા છે? આ જમા થયા છે અમે લોકો કે આ જે કબ્રસ્તાનની અંદર છે ડીપીટીના ચેરમેનો છે અને ડીપીટીના જે મેનેજરો છે તે ગેરવાજબી ને ગેરવાજબી હિસાબે બધું કતલખાનું કબ્રસ્તાનના ઉપર જે છે તે બધી કોલોનીઓ બનાવી દીધી છે રહેવા માટે। તે પ્લસ મેં ડીપીટીના અંદર શબ્બીરભાઈ નુરુદ્દીન હસનીને જાણ કરવા જાઉં છું તો કે તમે આ ચીજમાં ધ્યાન ના આપો, આ બધું અમારું કામ છે। એટલે શું કહેવા શું માંગો છો? કહેવા માંગુ છું કે અહીંયા દફન વિધિ દાઉદી ઓરા સમાજની દફન વિધિ થાય। કેટલા વર્ષ? આ લગભગ 100 વર્ષ જૂનું કબ્રસ્તાન છે। તો શું અત્યારે દફન વિધિ નથી થતી? દફન વિધિ કરવા દેતા નથી, સામે ધાક ધમકી આપે છે અમને। કોણ ધાક ધમકી આપે છે? ડીપીટીના મેનેજર શબ્બીર નુરુદ્દીન હસની। તો તમે અહીંયા કોઈ લેખિતમાં કોઈને જાણ કરી ખરી? આ લેખિતમાં જાણ કરી છે મેં। લેખિતમાં જાણ કરી છે અમદાવાદ વકફ બોર્ડમાં, દિલ્હી વકફ બોર્ડમાં, પછી અલ્લાહને કીધો તો એસપી સાહેબને અરજી કરી છે, સલાદપુરામાં અરજી કરી છે, કમિશનર સાહેબને બી અરજી કરી છે। શું ધાક ધમકી મળે છે તમને? ધાક ધમકીમાં તો એમ છે કે સાહેબ કે તમે આ વસ્તુમાંથી દૂર હતી જાઓ ને અમે જેમ કહીએ તેમ ચાલવા દો, ને તો પછી તમને છે ને ઉલટી સુલટી કલમમાં નખાવી દઈશું, ગમે તેવા ગુંડા પાસે તમારા હાથ તાજીઓ તોડાવી નાખીશું, આવી ધમકીઓ આપે છે। તો તમે સમાજમાં જઈને કોઈના સાથે તમે વાર્તાલાપ કરીને કરી છે વાતો? સમાજમાં વાત તો ચાલુ જ છે, પણ સમાજવાળાને મેં હાથ જોઈને વિનંતી કરું છે કે અમારી જગ્યા પર તમે બી સપોર્ટ કરો ને તમે બી આગળ આવો। શું ચાલે છે? શું થયેલું છે અહીંયા? એકચ્યુઅલી ગેરકાયદેસર જે મિલકત બનાવી દીધી છે, પ્લસ કિચન બનાવી દીધા છે બે પ્લસ કતલખાનું બનાવી દીધું છે। દફનાવાની બિલકુલ રજા આપતા નથી। અને હજુ શું ચાલુ છે સામે? આ સામે છે કિચન, એ કિચન બનાવવા માંગે છે। ક્યારે ખબર પડી કે અહીંયા દફન વિધિ બંધ થઈ ગઈ છે ને ગેરપ્રવૃત્તિ? આ લગભગ મહિના 2 મહિનાની વાત છે। એટલે કેવી રીતના તમને તમે પોતે અહીંયા આવેલા કે કેવી રીતના? હા, આમાં શું છે સાહેબ, આપને ટીવીના માધ્યમથી કે અહીંયા મારા પપ્પા મારા મમ્મા હમણાં જ લગભગ વર્ષ 2 વર્ષ પર મૈયત થયું છું, તો અમે જાહેરાત કરવા હતા, આ બધું જોયું ને આપને જાણ કરી સાહેબ, ને અમારા અહીંયા બાપ દાદાની ઘણી કબરો છે સાહેબ। અશરફ બાદશાહજીનું કેવું છે કે અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થયું હતું, તો એટલે તમે અહીંયા તમે જોયા હતા એ ખરા કે કન્સ્ટ્રક્શનનું કામ શરૂ હતું કે શું? એ દરમિયાન મેં સાહેબ હાજર હતો। તો કેવી રીતની પ્રવૃત્તિ તમને જોવા મળી? એ પ્રવૃત્તિ આપ સાહેબ જોઈ શકો તો સામે જ તમે। શું થયેલું? આ એકચ્યુઅલી તો પહેલે કિચન બનાવતા હતા, કિચન બનાવવા પહેલે એ લોકો બિલ્ડિંગ બનાવવા માંગતા હતા સાહેબ। બીજું સાહેબ છે કે ત્યાં બધા ઝૂંપડાઓ બનાવી દીધેલા છે ને રાતના ગમે તેમ આવીને લોકો બધા દેશી દારૂઓ પીએ છે, શરાબ પીએ છે ને અહીંયા શું ચાલે છે સાહેબ, ને એના બાજુમાં બી ગમે તેવું કિચન મોટું બનાવી દીધું છે। શું માંગણી છે આપની ડીપીટી ચેરમેન પાસેથી? ડીપીટીની ચેરમેન પાસેની માંગણી એવું છે સાહેબ કે અહીંયા તો ફક્ત દાઉદી ઓરા સમાજનું મૈયત છે વર્ષો જૂનું, ત્યાં આગળ બોર્ડ હતો તે બોર્ડ બી કાઢી મૂકો, બોર્ડ બી કાઢી મૂકો સાહેબ। હું કહું છું માંગણી શું છે? માંગણીમાં તો આ સાહેબ કે અહીંયા ઓરા સમાજનું કબ્રસ્તાન થાય ને ચાલુ રહે। દાઉદી ઓરા સમાજમાંથી આવું છું
અને જેટલા બી દાઉદી વોરા સમાજના જે કંઈ બી કાયદેથી ભરવાના આવતા સબીલ શીલા ફિતરા રમજાનના અંદર કે દર મહિને ભરવાના આવતા તે બધા જ પૈસા રૂપિયા અમે ભરીએ છીએ અને દાઉદી વોરા સમાજનું અમે પાલન કરીએ છીએ. શું હકીકત છે અહીંયાની? હકીકત એમ છે સાહેબ કે આ જે કબ્રસ્તાન ખરું ને તે દાઉદી વોરા કબ્રસ્તાન સુબાન બાદશાહની વાડી તરીકે ઓળખાય છે. એ વોર્ડ નંબર 3 અને એનો નંબર આવે છે એમાં 2540 2940 સોરી સાહેબ 2940માં એની જે કંઈ બી આવે છે એના સર્વેમાં એનો નંબર છે. આ લોકો સાહેબ કેટલાક વર્ષથી આ કબ્રસ્તાનને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે, કતલખાના બનાવે છે, જે સામે દેખાઈ રહ્યા છે. આપને સાહેબ વિડીયોમાં બી જોયા છે. બીજા જે કંઈ બી છે સામે જે બની રહ્યા છે તે FMBના નામથી એ લોકો જે કંઈ કાર્યવાહી કરે છે બધી ગેરકાયદેસર છે. અને જે કંઈ બી અહીંયા પ્રવૃત્તિઓ થાય છે તે ઘણી બધી લગભગ પ્રવૃત્તિઓ બધી ગેરકાયદેસર તે કોની ગેરકાયદેસર એટલે શું? આપ ગેર- કહેવા શું માંગો છો? ગેરકાયદેસર- એટલે કેવી રીતની ગેરકાયદેસરની આમાં સાહેબ શું છે કે ગેરકાયદેસર જે કંઈ બી થાય છે તે મ્યુનિસિપાલિટીમાંથી લેવાની હોય છે રજા. એટલે આ તો કબ્રસ્તાન છે તો પછી કબ્રસ્તાનમાં વક- ગેરકાયદેસર પ્રવૃત્તિ થવાનો વકફ બોર્ડને જાણ કર્યા વગર હા. વકફ બોર્ડને જાણ કર્યા વગર કંઈ પણ પ્રવૃત્તિ કરવી અહીંયા ગેરકાયદેસર કહેવાય સાહેબ. હા, તો કબ્રસ્તાન છે એટલે કબ્રસ્તાનમાં એટલે તો ફક્ત કબરમાં જ દફન કરવામાં કબરમાં દફન કરવાનું સાહેબ આ લોકોએ પ્રવૃત્તિ બંધ કરેલી છે. અને એ લોકો એને ગેરરીતે હું માનું છું મારી રીતે કે આમાં ગેરરીતિ થઈ રહી છે. એટલે કોઈ આ વિધિ બંધ કરાવી છે? આ અમારા દાઉદી વોરા ટ્રસ્ટના જે ડીપીટી ચલાવે છે અમારું ટ્રસ્ટ જે ટ્રસ્ટ ડીપીટી દાઉદી વોરા ડીપીટી ટ્રસ્ટથી ચાલે છે અને એના જે મેનેજમેન્ટ જે કરે છે તે શબ્બીર હસની નામથી ચલાવે છે. અને એ સાહેબ કુખ્યાત માણસ છે એટલે અમે એને વારંવાર એને અમે જાણ કરી હોવા છતાં બી કંઈ ધ્યાનમાં નહીં લેતો. પછી આખરે અમને એની મીડિયા મારફતે આપ સાહેબના હસ્તે જે કંઈ બી કાર્યવાહી કરવાની થતી હોય તે અમે મ્યુનિસિપાલિટીમાં બી કરેલી છે, SP સાહેબમાં બી કરેલી છે, કમિશનર સાહેબને બી કરેલી છે અને જ્યાં કંઈ બી લાગતા વળગતા છે ત્યાં બધે જ જાણ કરેલી છે. એની કોપી છે અમારી પાસે. હવે જે કંઈ બી અમારે કરવાનું છે તે કલેક્ટર સાહેબમાં કરવાનું છે અને શહેરી વિકાસ ખાતામાં કરવાનું છે અને લગતું વલગતું જે કંઈ બી બીજી રીતે કરવાનું થશે તો અમે એને આગળ જે કંઈ બી કાર્યવાહી થશે તે અમે કરવા તૈયાર છે. કોર્ટે જવું હશે તો કોર્ટમાં જઈશું અને જે કંઈ બી છે તે અમે એને છેલ્લે સુધી આ લડત આપવા તૈયાર છે. અમારી માંગ શું છે સાહેબ ખાલી કે અહીંયા જે અમારું જે દાઉદી વોરા કબ્રસ્તાન જે સુબાન બાદશાહની વાડીથી ઓળખાય છે તે એકદમ મફતના અંદર આપેલું કે જેટલા બી અહીંયા ગરીબ માણસો દફન થાય એને મફતમાં દફન કરવાના. પણ આ સાહેબો અહીંયા એને બંધ કરીને એ લોકોના માતાના ઉપયોગ માટે લેવાય છે આ બધું વસ્તુ. તમે આ કોના પર આક્ષેપ લગાવી રહ્યા છો? ડીપીટી ઉપર ડાયરેક્ટ ડીપીટી ડીપીટી દાવત પ્રોપર્ટી ટ્રસ્ટ સંચાલકો છે અલ્લાહ નેકી આપે તમને સબ્બીર મળ્યા તો હશો ને? મળેલા છે તો પણ સાહેબ કોઈ એમનું નિવેદન શું આપ્યું? એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી. એમ કે અમે કરીએ તે ખરું એમ બધા ઉડાવ જવાબ આપે છે અમને અને અમારું કોઈ સાંભળતા નથી સાહેબ. એટલે શું લેખિતમાં આપ્યું કે લેખિતમાં બી આપેલું છે, અરજીઓની જાણ કરેલી છે. એ રીતે અમે જે કંઈ બી કાયદેથી અમે ગયા છે. આપ કોણ થાઓ છો? હું- ડીપીટીમાં કોઈ હોદ્દેદાર છો? હોદ્દેદારના કોઈ ડીપી નથી. હું એક સામાન્ય માણસ છે, જાગૃત માણસ છું અને એ સભ્ય આજે દાઉદી વોરાના માટે હું એક આ પગલું કદમ ભરી રહ્યો છું અને લોકોના ફાયદા માટે જ કરી રહ્યો છું. અને અહીંયા મારા ફેમિલી મેમ્બરો દફન થયા છે, વર્ષોથી થાય છે અને અમારા નામથી જ અહીંયા આગળ કબ્રસ્તાન છે સુબાન બાદશાહની વાડી અને હું અશરફ મોહમ્મદ બાદશાહ. વકફ બોર્ડમાં દફન વિધિનો દફનનો એનો તમે રજીસ્ટ્રેશન કરેલું છે? દફનનું રજિસ્ટ્રેશન સાહેબ આ લોકો દાવત પ્રોપર્ટી ટચ કરે છે અને એ અમારે એનાથી કોઈ લાગતું વળગ નથી. અમે જાણ ખાલી એટલી જ છે કે અહીંયા જે દફન વિધિ થાય તો કાયદેસર થવી જોઈએ અને એ બંધ કરવી. આ જે કંઈ બી બધા બનેલા છે તેને વ્યવસ્થિત થવું જોઈએ અને કાલથી બંધ થવું જોઈએ. આ બકરા બી કપાય છે એનો બી મારી પાસે ઓડિયો છે. તે એટલે આપને આપનું કહેવાનું એવું છે કે અહીંયા દફન વિધિ નહીં થાય છે અને અહીંયા બકરા કાપવાનું શરૂ કર્યું છે એવું? જી સાહેબ બિલકુલ તમારી એક વાત ખરી છે કે અહીંયા દફન વિધિ બંધ કરીને કતલખાનું ચાલુ કરેલું છે અને બીજા ત્રીજા રસોડાઓ બનાવવાનું ચાલુ કરેલું છે. તો તમે તમારા સમાજમાં નહીં ગયા જે આગેવાનો હોય બિલ્ડિંગો બનેલી છે અહીંયા ગેરકાયદેસર બિલ્ડિંગો બી બનેલી છે. તે સાહેબ શેફી કોલોનીથી ઓળખાય છે.
સામે પાછળ જે સહાબી પડે છે એ બી બધે ગેરકાયદેસર કબ્રસ્તાનની અંદર આવે છે. હજુ અમે જાગૃત ન થતે તો ધીરે ધીરે સાહેબ બધું કબ્રસ્તાન એ લોકો દફન કરી નાખતે અને બિલ્ડિંગો કન્સ્ટ્રક્શન કરી નાખતે. તમારે મેમ્બર અને સભ્ય લોકોની શું અપીલ છે તમને? અમને સાહેબ અપીલ છે, જે કંઈ બી દાઉદી વોરા ટ્રસ્ટના મેનેજમેન્ટ કરે છે એને અમારી અપીલ છે કે આ બધું બંધ થવું જોઈએ અને વોરા સમાજના માટે તમે મફતના અંદર જે કંઈ બી વકફ બોર્ડના અંદર અમારા પુરખોએ લખી આપેલું છે કે ભાઈ મફત દફન વિધિ થવી જોઈએ અને એ થાય એવી અમારી માંગ છે. શું આગળની કાર્યવાહી શું કરશો? આગળની કાર્યવાહીના અંદર તો અમે સાહેબ મ્યુનિસિપાલિટીમાં આપેલું છે અને બીજી કાર્યવાહીના અંદર કમિશનર સાહેબની અરજી આપેલી છે, એસપી સાહેબને આપેલી છે, સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી છે. હવે અમારે આગળની કાર્યવાહીના અંદર એક કલેક્ટરને આપવાની બાકી છે અને શહેર વિકાસ ખાતામાં એક અરજી આપવાની છે. જરૂર પડશે તો અમે કોર્ટમાં भी જઈશું સાહેબ. खबरों में अब तक के लिए बस इतना ही. मिलते हैं फिर ऐसे ही बड़ी खबर के साथ. तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज़ जागरूक भारत.